પાટણ નાગરિક સહકારી બેંકની 63મી વાર્ષિક સાધારણ સભા મળી। 63 વર્ષના ઇતિહાસમાં બેંકની સાધારણ સભામાં આવી કોઈ દિવસ ધમાચકડી મરચી નથી। સુરેશ પટેલ। વ્યક્તિઓની કરેલી ખોટી ભરતી છુપાવવા માટે સામા પક્ષે ચૂંટાયેલા લોકોમાં અમુકને બાદ કરતા સારા ડિરેક્ટરો પણ છે તે મારા સંપર્કમાં છે, તો અમારાથી તેઓ ચેરમેન બને તો નવાઈ નહીં। સુરેશ પટેલ। આવનારા દિવસોમાં ભરતી તેમજ 25 લાખના ખર્ચાઓ મુદ્દે હાઈકોર્ટમાં પણ જવાશે। સુરેશ પટેલ। અન્યાય સામે અમારી લડાઈ ચાલુ રહેવાની છે। સુરેશ પટેલ। રાવણોનો નાશ થશે। સુરેશ પટેલ। રાવણ મળ્યો પણ તેના વંશજો આજે પણ જીવિત છે। આજે બેંકની 63મી વાર્ષિક સાધારણ સભા હતી। બેંકના 60 વર્ષના ઇતિહાસમાં આ પહેલા કદી આવી ધમાચકડી થઈ નથી, પરંતુ રાવણ મરાયો પણ રાવણના અમુક વંશજો જીવે છે અને ખોટું કરવા ટીવાયેલા છે। એ લોકોએ એમનું ખોટું છુપાવવા માટે આજે તોફાન કરાવ્યું, ઊભા કરી કાઢ્યા। કેમ કે એ લોકો 14 વ્યક્તિઓની 14 અને પાછળથી 16 વ્યક્તિઓની ખોટી ભરતી કરી છે। એ ભાગ છુપાવવા માટે અમારા ડિરેક્ટરશ્રીઓએ અને સભાસદોએ લેખિતમાં આપ્યું છે કે આ ખોટી ભરતી કરી છે એ 16 જણને છૂટા કરો। બીજું જે અમે એજન્ડા હતો કે 25 લાખ રૂપિયા એ લોકોએ ખોટી રીતે વાપર્યા છે એનું શું? બીજું કે આ ચૂંટણીની અંદર મેનેજર કોઈનો એજન્ટ હોય એ રીતે કામ કરીને નોમિની કોર્ટમાં, ટ્રિબ્યુનલમાં અને ઉપર જઈને બેંકને ગેરમાર્ગે દોરી છે અને આજે ખોટી રીતે નાત જાતના લોકોને અંદર લડાવવાના ધંધા કરી રહ્યા છે। પરંતુ અમને વિશ્વાસ છે કે આવનાર સમયની અંદર સરકાર પગલાં ભરશે અને અહીંયા સુશાસન આવશે। ચૂંટાયેલા નવા તમામ 15 ડિરેક્ટરોને મારી શુભેચ્છાઓ છે। બીજું અહીંયા તમારી સમક્ષ કહું છું, જે સામે પક્ષે જે અમુક ઘરના લોકો ચૂંટાય છે એને બાદ કરતા સારા પણ ડિરેક્ટરો છે, એ લોકો મારા સંપર્કમાં છે અને કદાચ આવતા અઠવાડિયે જ્યારે પણ ચેરમેન એમડીની ચૂંટણી થાય એ વખતે અમારા ટેકાથી ચેરમેન એમડી બને તો તમે નવાઈ ના માનતા। આ પણ એ લોકો અમારા સંપર્કમાં છે, એ લોકો આ ખોટું કરે છે એવું જાણી ગયા છે। ઉભા રહ્યા પહેલાં ખબર નથી કે આ લોકો ખોટું કરે છે અને આ ખોટું છુપાવવા માટે આવા નાટકો કર્યા છે। એટલે એ લોકો એવું કહે છે કે અમારે આવા લોકો જોડે રહીને શું કરવું? આવનાર સમયની અંદર અમે રજિસ્ટ્રાર, રિઝર્વ બેંક અને જે સહકારી સંસ્થાઓ છે હાઈકોર્ટ સુધી પણ અમે આ વિષય લઈ જવાના છીએ અને અન્યાય સામે અમારી લડાઈ ચાલુ રહેવાની છે અને આ જે ખોટા રાવણો છે એ રાવણોનો નાશ થશે। આજે બેંકની 63 રિપોર્ટર હિતલ પંચાલ, પાટણ।